નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. આજે તમારા માટે 100 એવા વાક્યો લઈને આવ્યા છે ને એવી પ્રેક્ટિસ કરાવી છે કે જે અંગ્રેજી બોલતા શીખવા માંગી રહ્યા છે, કે જેને કડકડાટ અંગ્રેજી બોલવું છે. તો આજના આ જે 100 નાના નાના વાક્યો છે એ તમારી લાઈફમાં ખૂબ જ ઉપયોગી છે, એવા અમે ગોતીને લઈ આવ્યા છીએ. મારી સાથે છે નિર્જરા, અને મને તો તમે ઓળખો છો. ઓકે, છે મારી સ્ટુડન્ટ, બહુ ક્લેવર ગર્લ છે અને આજે તમને દેખાશે પણ. અને સાથે સાથે આજે 100 નાના નાના અંગ્રેજી વાક્યો તમારા માટે લઈને આવ્યા છે. એકદમ ઝીરોથી જેને અંગ્રેજીની શરૂઆત કરવી છે એ આવા વાક્યોથી શીખી શકે છે. હવે આમાં થશે કેવું, હું ગુજરાતી વાક્ય બોલીશ, મારી સાથે સાથે નિર્જરા અંગ્રેજી બોલશે, અને નિર્જરાની સાથે સાથે તમારે પણ રિપીટ કરતું જવાનું છે, જેથી માની લો 100 વાક્ય છે તેમાં 50 તમને ખબર પડે કે આ સેન્ટેન્સ જ્યારે મારે ગુજરાતીમાં બોલવાનું થયું તો હું ઇંગ્લિશમાં બોલી શકું જોઈએ. થઈ શકે? 100% થઈ શકે. ઓકે, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. પણ પહેલા સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો, લાઇકનું બટન દબાઈ દો, અને મિત્રોને શેર કરી દો. અંગ્રેજી શીખવા માટે કરી દેજો, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દેજો. ઓકે નિર્જરા, તો શરૂઆત કરીએ. ઓકે, તો સૌથી પહેલા હું ગુજરાતી, તારે ઇંગ્લિશ બોલવાનું રહેશે. કે તે દૂધ પીવે છે. He drinks milk. સાથે સાથે બોલો છો ને, બોલતા જાજો. બોલવાનું છે બધાની સાથે સાથે બોલવાનું હા, બોલે એના બોર બોર વેચાય. મારે બારી ખોલવી છે. I need to open the window. ઓકે, લાઈટ બંધ કર, બિલ બહુ આવે છે. Turn off the light. ઓકે, મારે બારી ખોલવી છે. I need to open the window. યસ, વેરી ગુડ. એના પછી હા, આવતીકાલ સોમવાર સાંજે 9 વાગે આપણી સિરીઝ લાઈવ શરૂ થવા જઈ રહી છે. તો હજી સુધી સબસ્ક્રાઇબનું બટન ન દબાવ્યું તો દબાઈ દેજો, અને કાલે 9 વાગે લાઈવ મળવાના છીએ. તો આવશો ને? આવશો. ઓકે, તો કાલથી જ પહેલો દિવસ હશે. ઓકે, તો જોડાઈ જજો. ચલો, એ બાગમાં ફરવા જાય છે. She goes for a walk in the park. વેરી ગુડ, સુપર. એના પછી હું કપડાં પહેરી રહ્યો છું. I am wearing clothes. ઓકે, મારે દાંત સાફ કરવા છે. I have to brush my teeth. ઓકે, તે રસોડામાં છે. She is in the kitchen. તે રૂમમાં છે તો she is in the room. તે બગીચામાં છે, she is in the ગાર્ડન. ઘણા બધા પ્રકારના વાક્યો તમે આના જેવા બનાવી શકો છો. એવું નથી કે એક વાક્ય સીધું એટલે તમે બીજા હજારોની સંખ્યામાં તમે બનાવી શકો. ખાલી તમારે ઓબ્જેક્ટ બદલવાનું રહે, બાકી તો સહેલું જ છે. ઓકે, મને ભાત બહુ ગમે ભાઈ, ભાત ખાવા ગમે. I like rice. આ મારું મનપસંદ ગીત છે. This is my favorite song. ઓકે, ખુરશી પર બેસ. Sit on the chair. ઓકે, મને ચા બનાવતા આવડે છે. I know how to make tea. યસ. ઓકે, મારે આજે વહેલું જવું છે. તો I have to leave early today. ઓકે, મારે I have to leave early today. ઓકે, બારણું ખોલો ને ભાઈ, મહેમાન આવ્યા છે. Open the door. ઓકે, પંખો ચાલુ કર, ગરમી બહુ થાય છે ભાઈ, પંખો ચાલુ કર. Turn on the fan. ઓકે, એ ઝડપથી દોડે છે. He runs fast. યસ. એના પછી હું કપડાં ઇસ્ત્રી કરી રહ્યો છું. I am ironing clothes. ઓકે, શું તું શાંત રહીશ? Will you stay quiet? યસ. બાળકો બગીચામાં રમી રહ્યા છે. Children are playing in the garden. ઓકે, એ સ્કૂલ બસની રાહ જોઈ રહ્યો છે. He is waiting for the school bus. યસ. એના પછી મારે વાળ કપાવવા છે. I have to get a haircut. ઘણા લોકો આવું બોલતા, આઈ હેવ ટુ કટ માય હેર. કટ શબ્દ વાળ કાપવા માટે ન વપરાય. હંમેશા યાદ રાખવાનું, ગેટ અ હેર કટ. ઇટ ઇઝ ધ બેસ્ટ વર્ડ ટુ યુઝ વેન યુ વોન્ટ ટુ કટ યોર હેર. ઓકે, ચલો. આજે સવાર ઠંડી હતી ભાઈ. It was cold this morning. ઓકે, શું તું મને ઓળખે છે? Do you know me? ઓકે, હા, હું તને ઓળખું છું. Yes, I know you. યસ, વેરી ગુડ. મારે થોડો આરામ કરવો છે ભાઈ. I need to take some rest. ઓકે, આજે ટ્રેન છે ને એ ટ્રેન મોડી છે. The train is late. ઓકે, મને એક ટિકિટ જોઈએ છે. આપણે ટિકિટ બારીએ છે ને, કે મને એક ટિકિટ જોઈએ I છે. need a ticket. ઓકે, સ્ટેશન ક્યાં છે ભાઈ? સ્ટેશન ક્યાં છે? Where is the station? વેર ઇઝ ધ સ્ટેશન? ઓકે, તું કયા શહેરથી આવ્યો છે? કોકને પૂછો, તું કયા શહેરથી આવ્યો છો? Which city are you from? ઓકે, હું તો રાજકોટથી આવ્યો છું. I am from Rajkot. ઓકે, મને રસ્તો બતાવો ને પ્લીઝ. Show me the way. ઓકે, ડાબી તરફ વળો, ડાબી તરફ. Turn left. ઓકે, એના પછી સીધા જાઓ, સીધા. Go straight. ઓકે, એ બસ ક્યાં જાય છે ભાઈ? આપણે નથી કહેતા કોકને આ બસ જાય છે ક્યાં? એલા Where does that bus go? ઓકે, હું
માર્કેટ જઈ રહ્યો છું. I'm going to the market. ઓકે, મારે ફળ ખરીદવા છે. I have to buy fruits. ઓકે, એના પછી આગળ વધીએ એની પહેલા સ્પોકન ઇંગ્લિશની નંબર 1 ગુજરાતની બુક એટલે દેવ સત્ય બુક ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 35 થી વધારે ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીના દરેક ટોપિક આપેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો એટલે બધું આપેલું છે. તો આ નંબર તમને આપેલા છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. અને એક પીડીએફ ચેમ્પિયન કિટ છે જેમાં 4 પીડીએફ તમને પ્રેક્ટિસ માટે મળશે. એમની પ્રાઇસ 299 રૂપિયા છે. તો તમે કોલ અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એ ડાઉનલોડ કરીને ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, શું તું થેલો લાવ્યો? Did you bring the bag? યસ, કોકને કહ્યું થેલો લાવ્યો, બટેટા લાવ્યો, ડુંગળી લાવ્યો, તો બ્રિંગ શબ્દ ડીડ યુ બ્રિંગ? ઓકે, હા લાવ્યો ને. Yes, I brought it. ઓકે, શું દુકાન ખુલ્લી છે? આપણે એમ કહ્યું શું દુકાન ખુલ્લી છે? Is the shop open? ઓકે, દુકાન તો બંધ છે ભાઈ, દુકાન બંધ છે. The shop is closed. The shop is closed. મને ઠંડુ પાણી આપો ને ભાઈ, ગરમ નહીં, ઠંડુ પાણી આપો ને. Give me a cold water. યસ, give me cold water. શું અહીં બેસી શકાય અથવા તો શું હું અહીંયા બેસી શકું? Can I sit here? મારી સાથે ચાલ. આપણે કહેતા હાલ હાલ મારી હારે હાલ ને ભાઈ Come તું. with me. ઓકે, ત્યાં કોઈ નથી. Nobody is there. યસ, nobody is there. There. ઓકે, મને રસ્તો ભૂલાઈ ગયો છે. I lost my way. ઓકે, ચિંતા ના કર, Don't worry. આપણે પહોંચી ગયા. We have arrived. ઓકે, આ જગ્યા ખૂબ જ સુંદર છે. This place is very beautiful. યસ, એના પછી ચાલ પાછા જઈએ. Let's go back. ઓકે, સફરમાં તો આપણે ખૂબ મજા ન કરે ભાઈ, ફરવા ગયા હોય સફરમાં જ બહુ મજા બહુ આવી મજા ગઈ, આવી. આનંદ આવી ગયો. The trip was very enjoyable. ઓકે, મને એક વિચાર આવ્યો. કહું મને એક વિચાર આવ્યો I તો got an idea. આઈ ગોટ એન આઈડિયા. ઓકે, એ સાચું બોલી રહ્યો છે. He is telling the truth. યસ, એના પછી હું તો ખોટો હતો. I was wrong. ઓકે, તું બહુ સમજદાર છો. You are very smart. ઓકે, મને વિશ્વાસ નથી આવતો. I can't believe it. યસ, આપણે કહેતા મને જ્યારે વિશ્વાસ નથી આવતો. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઓકે, હંમેશા ખુશ રહે ભાઈ, હંમેશા ખુશ રહે. Always stay happy. યસ, એના પછી છે મને ગુસ્સો આવી રહ્યો હતા માટે ઝટક લી મને I got angry. ઓકે, એ બહુ હસાવે છે. He makes me laugh. ઓકે, હું એકલો અનુભવું છું. I feel lonely. ઓકે, લોનલી એટલે કે એકલું. એ બહુ મીઠો છે. He is very sweet. ઓકે, એના પછી તું હિંમત ના હાર, થઈ જાય બધું. તું હિંમત Don't ના lose hope. હા. ઓકે, બધું સારું થઈ જશે, બધું, ચિંતા ન કર. Everything will be fine. મને ડર લાગે છે. I'm scared. ઓકે, તું શાંત થા. Calm down. calm down. એના પછી મને આનંદ થયો. I felt happy. યસ, આઈ ફેલ્ટ હેપી. તું તો ખરેખર બહાદુર છો ભાઈ. You are truly brave. યસ, મને સમય જોઈએ છે થોડોક. I need a time. ઓકે, તે સાચો નિર્ણય લીધો. તે લીધો આ નિર્ણય, એ તે સાચો નિર્ણય લીધો. You made the right decision. યસ, યુ મેડ ધ રાઇટ ડિસિઝન. ઓકે, હું તારા પર ગર્વ અનુભવું છું, તો તારા પર ગર્વ કરું છું. I'm તો proud of you. યસ, એ મારી ભૂલ હતી. It was my mistake. ઓકે, મારે માફી માંગવી છે. I need to apologize. ઓકે, કૃપા કરીને માફ કરને પ્લીઝ. Please forgive me. યસ, પ્લીઝ ફોરગીવ મી. હવે હું ઠીક છું, હવે હું બરાબર છું, એવું કેવું હોય તો. I'm fine now. ઓકે, મને થોડોક આરામ મળ્યો. એ આવ્યા ને તો મને થોડોક આરામ મળ્યો. I feel relaxed. યસ, એ ખરેખર અદ્ભુત છે. That's really amazing. ઓકે, આજે શું પ્લાન છે? What's the plan for today? ઓકે, એના પછી આગળ વધે એની પહેલા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો કરી લેજો. અને એમાં પણ આ જે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે, કારણ કે તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે. યુ વિલ ગેટ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ લેક્ચર્સ. તો શેની રાહ જોવો છો? 1199 રૂપિયામાં આખા વર્ષનો કોર્સ છે અને એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી 1 વર્ષ સુધી અમે તમને શીખડાવશું અને ગેરંટી સાથે શીખડાવશું. તો નિર્ઝર અત્યારે નંબર આપેલા છે 9727292392. એના ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ બાકીના 2 કોર્સ છે તમે લઈ શકો છો. ઓકે, ચલો મૂવી જોવા જવું છે તો કે મારે સિનેમા જવું છે. I want to go to the cinema. ઓકે, તું કઈ ફિલ્મ જોવા ઈચ્છે છે? કઈ ફિલ્મ જોવી છે? Which movie do you want to watch? યસ, મને તો કોમેડી ફિલ્મ ગમે I ભાઈ. like comedy movies. ઓકે, આવતીકાલે જઈએ. Let's go tomorrow. યસ, એના પછી છે મને તું કોલ કર. Call me.
યસ જ્યારે પણ ફ્રી મને કોલ કર. હું તને મેસેજ કરું I'll છું. message you. ઓકે, અચ્છા અહીંયા હું મેસેજ કરીશ એવું થશે. શું થશે? હું તને મેસેજ Message કરીશ તો આલ મેસેજ Message યુ. you. ઓકે, તું મોડો આવી ગયો એલા, થોડો You મોડો. come late. યુ કેમ લેટ. કોઈ વાત નથી, કાંઈ નહીં. ઓકે, It's okay. હા આપણે કહેતા કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. હા તો ઈ ઓકે. મારી પાસે સમય જ નથી. I don't have time. ઓકે, પછી મળીશું. See you later. ઓકે, તું ક્યાં કામ કરે છે? Where do you work? ઓકે, હું તો એક કંપનીમાં કામ કરું I છું. work in a company. યસ, આઈ વર્ક ઇન બપોરે આપણે કહેતા ને સમય કેટલા વાગે? બપોરે 3 વાગે, બપોરે 4 વાગે, તો બપોરે 3 વાગે એવું કેવું હોય તો? At 3 in the afternoon. ઓકે, તું તૈયાર છો? Are you ready? ઓકે, હા હું તૈયાર છું. Yes, I'm ready. ઓકે, ચાલો શરૂઆત કરીએ તો. Let's start. ઓકે, એના પછી છે આજનો દિવસ સારો ગયો. Today was a good day. ઓકે, હું હવે આરામ કરું છું. I'm resting now. ઓકે, શુભરાત્રી. Good night. ઓકે, અને સારા સપના જુઓ. Sweet dreams. યસ, વેરી ગુડ. અને મિત્રો 17 નવેમ્બરથી રાજકોટમાં ડિવાઇન એકેડેમીમાં ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. હજી સુધી તમે એડમિશન નથી લીધું તો લઈ લેજો. નંબર અને એડ્રેસ તમને આપેલા. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ છે અને હવે ઓલમોસ્ટ સીટ્સ ફૂલ થવા આવી છે. તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પછી કહેતા નહીં કે કીધું નહીં, કારણ કે બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી લાઈવ હું જ તમને મારા સ્ટુડિયોમાં ભણાવવાનો છું. તો આવો મોકો મુકાય નહીં. નહીં. તો જોઈન જરૂર કરી લેજો. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં આ મારું તો આઈડી છે, પણ મારી સ્ટુડન્ટ એટલે કે નિર્જરાનું પણ ઇન્સ્ટામાં આઈડી છે. શું છે આઈડી? Crazy girl Anju. ક્રેઝી ગર્લ એન્જુ. તો જેટલા લોકો જોવે છે એમાં અમારે બંનેની સાથે પણ રીલ આવે છે. તમે જોશો ને તો તમને મજા આવશે. તો એક વખત એને ફોલો કરી દેજો બધા લોકોએ. કંઈક 12K કેમ કેટલા છે? 12.1K હા, something. તો આજે સવાર સુધીમાં લગભગ 15K થઈ જશે. હા છે? હા, કરી દેજો. આપણે નિર્જરાને પણ થોડોક સપોર્ટ કરીશું, કારણ કે નાવ સી ઇઝ સુપર ઇન ઇંગ્લિશ. અને એ અને હું અમે સાથે રીલ્સ ઘણી બધી બનાવી છે અને એમના અકાઉન્ટમાં પણ અમે અપલોડ કરીએ છીએ. તો ક્રેઝી ગર્લ Anju. હા, અમારા બંનેના રીલ્સ એમાં તમને સાથે જોવા મળશે. ફેસબુકમાં વિજય નાક્યાને ફોલો કરી દેજો. વિજય નાક્યા વોટ્સઅપ ચેનલ, આ નંબર તમને આપેલો છે, એની ઉપર એક મેસેજ કરશો ને તો વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. ફોલો તેમજ વિજય નાક્યા એટલે ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે જરાક કહેવાનું છે. અને આજે વિડીયોમાં લાઈક મારા માટે નહીં, પણ આના માટે તો તમારે કરવી જ પડશે, બરોબર છે? તો લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો. અને આવતીકાલે 9 વાગે લાઈવ આપણે સિરીઝની શરૂઆત કરવાના છીએ. તો આવી જાજો. ઓકે, બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી કંઈક નવી જ પદ્ધતિથી અલગ રીતે આપણે કરવાના છીએ. તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.